શું કરો છો ભાઈ? લે આવો આવો ટીલાભાઈ આવો. કેમ મજામાં? જો મજા મજા કયો ને આ જો બધું આવલું ટીકડ્યું નીનું આમાં પેકેટ વાળ્યા ને દેશી ઓહળ ના બધા સરખા ફીટ કરતો તો કિયા ખાનામાં નખાઈ ગયા કીધું. તો હવે હું શું કહું છું, આ ગામમાં હવે હું એક વૈદ્યો છું. હા હા એટલે તમે મને રાખો ને, મને ક્યાંય કોઈ રાખતું નથી, ક્યાંય ધંધો મળતો નથી. હું તમારી હારે રહું ને, પડીકા બડીકા વાલીશ અને ઠેલા બેલા ઉપાડીશ ને તમારી હારે હારે રહીશ. મને રાખો ને. રાખી લઉં. હા, તારે આ કામમાં આમ જો પૂરેપૂરી ધ્યાન દેવું જોઈએ. હું કેમ દવા કરું તારા નીકળીને જોવું પડે તો તને આવડે. અરે તમે એક પડીકું વાળી દો ને એટલે એવા તમને 100 પડીકા વાળી દો, પણ મારે જોવું પડે. પણ નકરા પડીકા વાળે નો થાય. તો આમાં દવા કરવી પડે. કિયા માણાને જો આ નાડી હોય ને એ નાડી ચેક કરવી પડે. હા, ત્યાંને કઈ તકલીફ છે, પછી માઇન્ડમાં વિચારવાનું કે આ નાડી અહીંથી હું તકલીફ પડે, પછી એની દવા થાય. પણ નાડી તો અહીંયા છે. અરે હાથની નાડી હોય ઈ સોળને નાડી કહેવાય. ઠીક. અને બીજું જો હા તારે શીખવું હોય શીખવાડજો, એમાં ના નહીં. હા આજ દી સુધીનો આપણો રેકોર્ડ છે. હા. એક હો ને 10 સમજો દર્દી હાજા કર્યા. ઓહો, એક ફોન દ. હા હા, એમાં એક ઓછો નહીં. આ તમે ધીમા કહો છો ને, એક ફોન દ હા આજા કર્યા એટલે અમે 150 વર્ષ અમારી પેઢી દા કર્યા આવે. વારસદાર હાલ્યું આવે. હા હા સમજો, મની હોય એટલે અમારે કાંઈ ઘટે જ નહીં. હા, તે મને આમ જાવ તમારે હારે રહો, મને ધ્યાન પડતી જાય છે. તમારું જોતો જઈશ ને કામ શીખતો જઈશ. કાંઈ વાંધો નહીં, એમાં શું હોય. રે એક પેલા છે ને હા કામ કર, હું છે ને પડીકી વાળું હા. એ રીતની તું પડીકી વાળે નીરકીને જો પેલા. તમે એક વાળો. હાલ એટલું પન્નું કાઢ. હાલ એમાં એક ગોળી નાખ. આ ગોળી. જો આ ગોળીને વૈશમાં મૂકવાની. હા, વૈશમાં મૂકો ને. તમે વૈશમાં મૂકીને. હા, જો હું વૈશમાં મૂકું. પછી આ એક કોઈનો ખૂણો આમ દબાવવાનો. આ દબ્યો. પછી આ સાઈડ થી આ ખૂણો દબી અને આમ હાથ ફેરવવાનો આ સાથી દબ્યું એટલે કટ પડે. શું થાય? આ આ ટાઈટ પકડી. આપણે ઉપરથી સેજ આમ ઠપકારવાની એટલે ગોળી માલપા હોય ને એ બહાર નો નીકળી જાય, ઊંડી વહી જાય. પછી અહીંયાથી આ સાઈડ થી બીજી દબાવવાની. જો આ બીજી દબ્યું. હા, પછી હવે આમ મોડી નાખવાની. જો આ મળી નાખી. અને યાદ રાખવાનું, હા આ ગોળી કઈ છે હા. તો કે ભાઈ તમને ગમે ત્યારે કબજિયાત થતું હોય ને તો એની ગોળીની પ્રકાર આવે બધી. જી આપણે પડીકી વાળવી ને પડીકીના ઘાટ હોય કે ધારો કે 30 ઘાટની હોય તો સમજી લેવાની કબજિયાતની છે, લંબ ઘાટની હોય તો સમજી લેવાની કે માથું દુખવાની છે. એટલે ઊંધી દવા ન થઈ જાય. નંબર વાર. હા, જોજો આ પડકું કેવું ગોળી નીકળી. ન નીકળે હો. હા, હાલ એમ છો ભાઈ બધું. મારે હાલવું જ છે. હા તો આવી જાય, એમાં શું હોય. તો હાલો આજથી ફિટિંગ તમારા. હા હા, હાલે બેઠો બેઠો મને ગોળીઓ બનાવવા. પેલા હવે કાગળિયા બધા તૈયાર કરી નાખું, બરોબર. અને સમજો માઇન્ડમાં ખાસ ધ્યાન રાખજે, માથાની 2-3 વધારે બનાવજો. હા, વાંધો નહીં. લ્યો હા, વાળી લીધા. સેટિંગ થઈ ગયું ને. હવે એમ નથી વાળવાના. તો પણ પેલું તો મારે કાગળ કાપીને આમ ચારે ખૂણા હરખા કરવા કે ન કરવા. ખૂણા હરખા થયા વગર કાંઈ ન થાય. જો શેક ને ખૂણા હરખા. હા, રેડી રેડી. તો પછી એમ તો મને આવડે છે. હું કઈ હાવ લબાડ નથી કઈ. તમે કોકનું જોઈ ગયો ને એ રીતે જ હું કરું. હા, ના ના. અને તમે 110 નું કીધું ને, હું 110 ને મટાડી દઉં. હા શું? અરે હાથું જ હોય ને. તો વાયલી આવનારી પેઢી તમારી 150 વર્ષ આ જ કામ કરશે. ઈ જ કરે ને, જે આપણે કર્યું હોય ઈ જ કરે. હાલે કડક મોઢું કર્યા ટીકડીએ. એ કે ટીકડા નડે નહીં ને. અરે આ આયુર્વેદિક છે, એને કાંઈ ન થાય. કે દેશી દવા. કેમ લાગ્યું? ગળી લાગી. તો અને અવાજ બવાજમાં કાંઈ આમ ઘટ્યો? હા, જો રેડી થઈ ગયું ને. વાહ ભાઈ વાહ, તું શીખી છો. હવે હા,
તમે જલ્દી હાલો. કા બકરી કાંઈક ગળી ગઈ છે ને, ગળું હોજી ગયું છે. એવું છે? શ્વાસ નથી લેતી, નથી પાણી પીતી, કઈ નહીં. ઊંધા ટાટિયા નાખીને પડી છે. હાલો કઈ ક્યાં છે? મારે ઘરે જ તે. એવું આય આ ઠેલો લઈ લે, હા આમ હાથમાં ટીંગાડ્યો રાખ અને તારે શીખવું છે ને. હા હા હાલ હું શું કરું તું જો. જલ્દી હાલો. હાલ 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 હાલ. હા આવું છું ને. હા અરર આ બટેકા બહુ ખવાઈ ગયા છે. નકરા ગોટા જ વળે. બેસ લે, હા ઉપર બેસ જા, હરકો બેસ જા. હરખો લ્યો ઠેકડો મારીને બેહી ગયો. થાકી ગયા હાલી હાલી. હે વૈદજી, હા હું તમને શું કહું છું હું કે તમે તો 3 મિનિટમાં હોજો ઉતારી દીધો. પણ આમ દોડતી કીધી હતી ને. હા પછી એ બધું ઠીક, ઓલા પાણા તમે શું કરવા લીધા હતા? મેં શું કર્યું તું ઈ તે જોયું? એ નથી જોયું મેં. લે તે મેં કેમ ઊભી કરી તું ઉપર નતો ઊભો? ના જ ઊભો તો. ઈ મેં કઈ રીત કરી તું કેતો તે હું કર્યું? આ કે હું દવા કરી એ મારે એટલું અધૂરું રહી ગયું જોવાનું. એટલે આ ગાંડા એવું ન હોય. તો મેં અનુમાન લગાયો, હા સમજો? અનુમાન. બકરીને અહીંયા હોજો ફાળી ગયો ને હા એટલે મારા માઇન્ડમાં તરત એક વિચાર આવ્યો હા કે કાયરમુખ હોજા આવે નહીં, હા અને આ બકરીને હોજો આવવાનું કારણ શું. બરાબર. પછી મેં છે ને હા એ આમ લાંબી નજર મારી, હા તા તો આમ પડખે જ હા ઝાડું ફાળી ગયું એક ફળનું. હોય ને. કીધું આ ફળ તો સાવી શકાય નહીં, બરાબર. ભાંગીને જ ખાવાનું હોય. કઠણ એવું આવતું. હા પણ બકરીને અહીંયા જોયું ને તો ઈ ફળ ખાઈ ગયેલી ને ફળ અટવાઈ ગયેલું ગળે. હા પછી મેં કીધું 2 પાણા લેતા આવો. લાયો હતો ને. લાયા, એક પાણો હેઠે મૂકો, હા, મૂક્યો, હા અને બીજા પાણેથી ઉપરથી ના એ ગળા ઉપરથી ધડ માર્યો ને, હા. તાત માલપા ભાંગી ગયું છે. અરે બકરી તરત દોડતી થઈ જાય. પણ દોડતી જ થઈ જાય ને, માલપા ફ્રૂટ હતું એ ભાંગી ગયું એટલે ગળી ગઈ, અને પછી ફ્રૂટ કાઢી નાખ્યું. વૈદજી, આ બધું મારે શીખવું પડશે ને. શીખવું જ પડે જ તેને. એટલે બકો આમ સે અઘરું પણ નહીં આવડી જાય. આવડી જ જાય, પણ આમાં આમ અનુમાન કેવો મારો. એટલે આપણે અનુમાનથી જ કામ કરવાનું. હા તમે ગમે અહીંયા ગયા હોય ને, ધારો કે માણા બીમાર પીડ્યો છે એટલે આમ જોઈ લેવાનું આમ. આમ હા કઈ ધગે છે કે તો કે આ તો આ નસ આઈથી ક્યાં જતી હોય તો કે હૃદય ઊંધી જાય, અમુક નસ અહીંયા જતી હોય, અને એક આમ કરે ને આ કઈ વાંધો હોય તે કઈ આપણે ધોરી રગ હોય એ બધું આખું કામ કરતું હોય. આમ કરી માર્યો ને તો મને વાગ્યું. એટલે આ બધું મેં ટેસ્ટિંગ માર્યું, કીધું બરોબર છે ને. સેમ્પલ બતાવ્યું. હા બરાબર. અહીંયા મારો એટલે લોહી બ્લોક થઈ ગયું હોય ને હા. એ છૂટું પડી જાય ને માણા રેડી થઈ જાય. બાકી વૈદજી તમારું કામ એટલે આમ જો 3 મિનિટમાં બકરી ઠેકડો મારીને ગઈ. હવે એ ભલે ઠેકડો મારીને ગઈ, હા હવે તાલી નથી મારતો. ઠીક લ્યો. એક તાવનું પેશન્ટ છે, હા હાલ જોવા જવાનું, એની દવા તારે કરવાની. કઈ વાંધો નહીં. હાલો હાલ. બાકી શીખે જેવું તો છે હો. અરે આમાં શીખું ઉઠાય મેં 1 વાર 10 હાજર કર્યા છે. અને આમાં પૈસા આવે ને પાછો. તો બેહો અહીંયા. કેમ એમ કરો બહુ? ઊભી કરો તો. એમાં શેઠાડી ઘોડે તડફડિયા મારે. એમ ન બોલાય બહુ. તડફડિયા મારે. આશ અરર શું થાય છે? આ આફરી સડી ગઈ છે. આફરો છે કે આફરી છે? આફરી. આશ. બટેકા ખાધા તા ને? હે બટેકા બાફેલા ખાઈ ગયા તા ને? બેરું લાગે છે. તમને કેમ ખબર? લે આશ બહુ દુખે છે. ખબર જ હોય ને, એમને ખબર જ હોય. હું થાતું તરત કહી દે. હા હા 1.5 કિલો ખાધા તા. એટલે બોલો પછી તેનો બાપ આફરો સડે ને. અરર હવે એના માટે છે ને હું આમ સીધા બેહો. ટીલાભાઈ હા તું સામે વિયો જા. જે હું સામે. આ વરી આય થોડી. અરે આ બાજુ આમ 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 કડક બેહી જાઓ. હા થાય પાછળ રાખો.
ટીલાભાઈ હાથ જાળ રાખો એના. આ કેમ પણ 1.5 કિલો બટાટા ખાધા તેમાં જ આ મોટો ભોલ થઈ ગયો. હમણે જોવો એમ રેડી. કયું ચાલુ? આ બે હાથ પાસે જાળ રાખો. પણ મને પેટમાં દુખે છે. આ ઈનો જ ઈલાજ થાય છે. આ તમે વૈદ છો કે હું? તમે તો તમારે બોલવાનું હોય ના ના સીધા રહ્યો. એટલે તમે કરો છો હું આ તમારે એમાં કાંઈ- મટાડવું છે કે નહીં તમારે? પણ ઓછી રાયડું નાખો ને કાનના પડદા મારા તૂટી જાહે. તા બટાટા ખાતા જ બહુ હાલ લાગતું કા? આમ સીધા રહ્યો. મોટો આફરો સડી ગયો. અરે અરે ઓય બાપલિયા ઓય 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 બાપા કાંઈ ફેર પીડ્યો થોડો? અરે અરે બાબા હાથ તો મેકો આવ્યા. લે ફેર પીડ્યો થોડો? હાશ. બાબા આજે હાથ જાળ રાખો ટીલાભાઈ. એમ હા. અરે અરે કાંઈ આ સામ પણ એમાં સોટલો હું કામ પકડો છો? યા હેલી નો જાય નકર આ છે ને બીજે ક્યાંક ઓલું મરી ગયું હોય ને આમ ઠીકો તો સાઈડ ઇફેક્ટ થાય બીજી. હારું લ્યો. ઓલો દાબો કાઢવો છે ને? અરે આમ અરે સીધું આ પગ સીધો કરો, આ પગ સીધો કરો. સીધો જ છે હવે હાથ કેવા વ્યત છે કઈ ખબર નથી વૈજી પડતી. થોડીક આડી પાડો ને. જો અમે હે આય બાપા ઓય ઓય બાપલિયા. અમે રેડી લ્યો. હાશ. સંતોષ થઈ જાય ને? હા મજા આવી ને? જો જો ગેસ કાઢ્યો. ભારે કરી બેટા જ નકરા વાહેર્યા. ગેસ નહીં બહુ. તે હું કરવું લે ઈ કુદરતી કહેવાય. અને કે બેવ અમે મારા નથી બેહો, મને કઈ થઈ જાય છે. નિરખીને જોયું ને હા ગેસ જ એટલો છે. હવે થોડીક દવા ધીમે કરો. હાલો હું અહીં ધ્યાન રાખવું જોઈએ. ફાવે એક નહીં દવા કરો થોડી. એમ હા હા આ પેટમાં બધો ગેસ નીકળી ગયો ને? હા નીકળી ગયો. તો બીજું શું થાય છે? બીજું માથું બહુ દુખે છે. માથું દુખે છે ને? હા હા હોઈ જાવ. આ બાજુ માથું રાખ. મટાડવું છે ને માથું? હવે ઈને આ તમારે તો ટ્રેનિંગ લેવાની છે. ચાલુ કરો. હા હા આ પૂંછડું રાખો એક બાજુ આમ. હા ઈ એક બાજુ જો આ ઓછી કે રાખો જરા. હા તપાસ કરો. સીધા પગ રાખો. હા લ્યો સીધા. વાંકા સુકા નહીં કરવાના. મટાડવું છે. પણ મને માથું દુખે છે પગ નથી દુખતા. એ પછી પગ કળે પછી. ઈ ભલે કળે લ્યો તમે. એ ખંભો ફંભો દુખે? ના થૂક ઉડે છે. અરે અરે આગળ રહો. એ બધું એવું આવ્યા જ રાખે આમાં. તારો હા ગંધાય છે, મારે ક્યાં જાવું? આ તમારા માવાની વાસ કેટલી આવે છે. તે માવાની વાઈસ આવે. એ આ મોઢું આઘું રાખજો. તારો હા પાછો વાળ લે. હા પાછો વાય કાઢતી નહીં. તો હું ઉપર વહી જઈશ. મને હું ઉપર વ્યો તો તારો હા જેવો ગંધ પૂજા આમ માથું એ માથે દવા દઈ દ્યો. હા હાથ સીધા રાખો આમ. હવે વૈજી હું પલાન થી કરું ને અરે હા હા હનુમાન થી. હાથ સીધો રાખો આમ. એટલે માથું તો બહુ સડ્યું છે. ઘડીકમાં ઉતારી નાખો માથું એનું. શું કરો છો? ઈ બધું આવે આમાં. તારે મટાડવું છે કે નહીં? હા મટાડવું જ છે. અરે અરે મેં તને ના નથી પાડી હલવાની. મારી આંખો ફોડી નાખજો. હાથ લઈ લે. લઈ લેજે હાથ. માથું મટાડવું છે ને? હા હા રોટલો હરકો રાખજે. હા હરકી ઉજે હો. હા પણ છોટલો નથી કાપવાનો. બસ ઈના લીધે જ નથી દુખતું. હા અરે જો. અરે અડધો ઉપાડ લીધો. આવ છોટલો નથી કાપવાનો. ઝાઝા વાળ હોય ને એટલે માથું દુખે. મટી ગયું ને હવે? તું ઓકળો મટી જાય. મારો છોટલો કાપી નાખ્યો. એ તો ફરીને થઈ જાય છે. હું ફરીને થઈ જાય. મટી ગયું કે નહીં? આમ હું ગામમાં જાશ ને તો બધાય મને એમ કે છે રમતુડી ટકાળી. મટી ગયું નહીં તો ટકો ભલે રહેતો 2 મહિના. હા મટી ગયું. બસ તારે. લાવો ઈ અમાર વૈદની સુંદડી છે. લાવો લાવો લાવો. ઈ બહુ નો અહીંયા રખાય. રહ્યો એક દવા કરી દઉં. હા કડીની કરજો કેડીની. ના કેળની નહીં. કેડ ની દુખતી મને. માથું શીના કારણે દુખે છે? આયા દુખે કે અહીંયા?
આયા બસો ભાઈ હા મટાડું ના ના રવા દો હવે જોઈ ને હું કેમ ઓલી દવા કરું ધ્યાન રાખજો આંખી વી જાવ બસ ધીમે ધીમે આંખી વી જાવ બસ હાથ ચાલ રાખો જરા કિલાભાઈ બસ લાવો જલ્દી રાખો. આંખી વી જાવ મંત્ર મારવું પડે અરર આયુ કેવા લાગે? બેગ છે કઈ ખબર નહીં પડતી આયુ રાગે હા હા આ કઈ તંબુરો નથી તમે વગાડો છો ત્યાં તમારે અહીંયા ગમે એ ટક 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 કરે ને કોઈ કીટાણુ હોય ને આઘા પાછા થઈ જાય મારે નથી કીટાણું હવે ઘૂઘરાઈ જેવી થઈ ગઈ હવે વૈદ્ય હાલો હા હવે તું ધોડવા માંડી ધોડવા માંડી હવે મટી ગયું બધું તને એ હારું હવે જાવ હાલો જાવ થોડા દીમાં તારું થઈ જાય છે હોટલ શું થઈ જાય છે લગન બીજું શું હોય મારે નથી લગ્ન કરવા હા નથી કરવા તો તને કઈ કઈ થાય નહીં એ તમે જાવ ને હવે જવું છે ને હવે પૈસા લઈ લ્યો પૈસા લાવો આ કેવા પૈસા હતા એમ નો હાલે ને તારે એમ કે હું છોકરી છે ફતવા કરું નો દઉં એમ પૈસા કાઢ એમ પૈસા જ નથી પૈસા કાઢ ને કે હાથેથી લઈ લઉં છું પાકીટ કાઢ આમાંથી પાકીટ જ હું નથી રાખતી આ મોબાઈલ લઈ લ્યો નકર હા લે હું નહીં મોબાઈલ આપું મોબાઈલ લઈને આમ કહું છું તને કહું પૈસા લાય ન કર અમે ડોક્ટર થઈ વૈચી છે મફત કામ ન કરવી કાંઈ મટાડી દીધું દા હોય બધા નથી કાંઈ હોયની નોટ આપું છું આલ્યો ક્યાં હોયની નોટ છે આ લેવા હોય તો લે નકર કાંઈ નહીં દવા લાવો આને દવા એની નો આવે 100 રૂપિયા જે આપો હો છે ને એટલે આને ઓલી બીજી દવા આપી દો તો એ માંગી પડી રાખી જિંદગી દવા કાઢો એને અરર આપી દે 100 આ રૂપિયા ડોહો તો મારું ડોકું માવડી પણ નાખશે પૈસા લાય ને આપ્યા તો ખરા આને એટલે નો થાય માવો નો આવે ઈનો એક તે માવાના કઈ મારે દેવાના આ દવા ન તો દે એ દવા ના આપ્યો એ ડોહાવ એટલે નો થાય આ કેવા છે કઈ ખબર નથી પડતી ઊંઘી 100 જો ને. રૂપિયા લઈને ગુંજી દવા દઈ દઈશું કેવા છે ઊંઘી જો ને કેદુના કપડા પહેર્યા છે આલ્યો બસ હાલો આ થેલો લઈ લ્યો લાવો લઈ લો મારો ચોટલો કાઢી નાખ્યો કેવા મસ્ત વાળ થઈ ગયા તા પૂરિયા ખાતર નાખ દે થઈ જશે નજર નો ચાર લાગે જો મારા સામું જોવો આ તો હારું કર્યું આ મટાડ્યું નકર તારો હાથે કોઈ નો ચાલે સાવ ને આવી આઈથી કાગળિયા વીણતી થઈ જા મારા સામું જોવો નજર નો લાગે ને એટલે સોટલો કાપ્યો સમજ્યા હાલો અરર મારે તો આખો ટકો કરી નાખવો હતો આનો હમણાં તમારો ટકો હું કરી નાખીશ હાલો લ્યો બહુ છે ને હવે થઈ દુકાને કેવા કોણ જાણે ડોક્ટર હતા કઈ ખબર જ ન પડી હવે આરામ કરવા દે લે મને હવે ઊભો રે બેહવું નથી હા લ્યો ઉભો રહો, બરોબર હવે બહુ થાક્યો હું તો હું તે જોયું દર્દી જેટલે આવે છે ને પણ ઓલા બેન ને ઓલું હાજુ કર્યું ઓલા દર્દી ને હા એ તે જોયું જોયું કઈ રીત કર્યું આ બે પાણા લીધા અહીં પાણા લીધા તા હે અહીંયા પાણા લીધા તા ના ના તો પાણા આય નતા લીધા પણ ઘૂસતા માર્યા તા ઠીક હા તે આ ગુસ્સા મારા જોઈ આવી એમાં એવું હોય એને દાબદાબો થઈ ગયો તો હા બરોબર અને દાબદાબો થઈ જાય એટલે એ પાછું મોઢે જ બહાર આવે હા બરોબર પછી મને એક આઈડિયા આવ્યો હા અને દાબદાબો શીના કારણે થયો હા પછી મેં અનુમાન લગાડ્યું હું લગાડ્યું હનુમાન હા હનુમાન આમ આડું અવળું જોયું મેં આમ ત્યાં તો એના ખાટ લાઈટે બીટેકાના ટોચરા પડેલા હા એટલે બીટેકા ખાઈ ગઈ હતી હા નકર તને કેમ ખબર કે બીટેકા ખાઈ ગઈ હોય ખબર પડે એમ નામ મન ન પડે મેં અગાઉ કીધું તું કે એને બીટેકા ખાઈ ગઈ છે નહીં. તે કીધું કે લ્યા તમને કેમ ખબર યાદ છે હા હા જોયું તો મેં મેં ઈ ફોતરા હું ભાળી ગયો તો એટલે મેં એને કીધું તું કે મેં બીટેકા તમે બીટેકા ખાઈ ગયા છો તા કે હા વચ્ચે બીટેકા ખાઈ ગયા હતા હા તો મેં કીધું આમ સીધા ઉભા રહ્યો આમ પછી ઊભા રાખ્યા આમ ઊભા રાખી અને ઈ પછી એની દવા એકસી હોય આમ કરી
તો મારો લોસો કાઢ નાખતા નહીં. એટલે તરત એને આમ પીંડો જામી ગયો હોય ને આમ છૂટો પડી જાય આમ. પછી બીજો આમ રાખો, પછી આમ લાલવાનો વાહાનો બુસ્કોટ હા કે કોઈ બી પહેરી વસ્તુ, હા પછી આમ કરી હે ડફ લેરન બાય. આ હનુમાન હા હનુમાન તે આ મારી કોઠા હોય છે ને, આ મારી હનુમાન ને મારો આઈડિયા. આ દેશી વૈદ કહેવાય. બાકી બને ત્યાં લગન આમ જો આપણા શરીરમાં કઈ રોગ હોય ને, રોગ હોય ને એ આપણે કોઈ ટીકડા બીકડાની ખાસ જરૂર ન પડે, આપણે દેશી વૈદથી બધું થાય. પ્લાન હા હવે બેસ લે ઉપર બેસ. આ ઠેલો હવળો રખાય, ધંધા નવળો ન કરાય. આમ જ રાખવું બરોબર. હા બસ અમે તો કઈ હું બીજું નવું શીખ્યો બોલ. બસ હવે ટાઈમ થઈ ગયો, ખાવાનું નથી આપણે. ખાઈ લેવું છે તઈ તો મને સાપ આવી દીધો. એમ તો હાલો ઘડીક રહીને ખાઈશું બરોબર. આ કોઈ એકાદું ગ્રાહક આવી જાય ને. મને આમાં જો કાન દુખે છે એનું શું કરવું? હે કાન દુખે છે, ચીપિયો છે ડિસમિસ. જરાક જોઈ દે ને. આકરો કાનમાં ગીરી ગયો. ઈ કેમ ખબર? હે આમાં રગ કઈ આવે? રગાવડિયા આવે હવે ઈ માથાની રગ છે. તો કઈ રગ આવે આમાં? કાનની રગ જોવી હોય ને હા. હું તને એનો આઈડિયા આપું. હા, જેના કાન દુખતો હોય ને હા, એની રગ અહીંયા આવે. હા. અહીંયા આવે ને એટલે રગ માંથી બરોબર બ્લડ નો મળતું હોય ને આમ રાખ. પછી એને હે ને હા. રગ ને આમ કરી આમ કરીને ઓય બાપા લે. એટલે આ આવતે તને ક્યાં વાંધો? તને સડી ગઈ લાગે. રે 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 મટી ગયું. તે આમાં આવું જ હોય. આ હાથની કારીગરી હોય બધી. બીજા ગાયે તો મટી ગયું. તો પછી તમારા ઘા હારા હો. મારા ઘા રહ્યા ને કઈ ઘટે જ નહીં. હા પછી આ બધું આમ તો બધું અનુમાન કરવો પડે. તો પલાન થી દોડવું પડે. એક દિન સમય એટલામાં આપણો ડંકો વાગે. હા એમ થાય કે વાહ કાનજી વૈદ, વાહ ટીહલા વૈદ. મંદિરમાં વાગે એવો વાગ્યો હો ભાઈ. હા. હા મને આમ તો થોડું જાજુ તો પલાન થોડો આવડી ગયો. તારે ખાસ ધ્યાન જ રાખવાનું. હું જે પ્લાન કરું ને એને આમ 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 તાર કડી નજર રાખો ને આમ. આમ એક ધારી આંખું તમારે સામું જ રાખવાની હા કે આ કરે છે શું. આ બસ આ હનુમાન. હનુમાન શબ્દ નહીં ભૂલવાનો. હા બસ આ બસ ન ભૂલું. મારે શીખો એટલે હું બોલતો છું. હું કઉ છું બોલો ને. અમે એક સમજો પેશન્ટ છે હા ઈ આજ હું હારે નથી આવતો, હા તારે જવાનું છે. કાંઈ વાંધો નહીં. હનુમાન થી જઈશું. હા હનુમાન કરીને જો પછી- અહીંથી સીધો જા ને હા એટલે આમ પેલો વળાંક વળવાનો. હા વડલો એક આવે ને, હા વડલાથી ને એક આમ રસ્તો ફાટે ને હા ઈ રસ્તે વિયો જાય છે ને પછી અહીંયાથી ને એક આવશે આવું ખાડા જેવું. ખાડા સામે એનું ઘર છે, ઈ ઘીરે વિયો જાય. બહુ સારું. બરોબર? જવું ને. હા એ હાલો જવું. કઈ ઘટવા ન દેતો. હનુમાન. હા બસ હા ખેલો હરકો રાખજે, કઈ પાડતો નહીં. તો જ છે. હા ભલે જો તઈ શીખવાડી દેવો એમાં આમ તો કઈ ઘટવા નથી દેવું. મન માથું દુખે. પણ નો જાતી હો તળાવમાં નાવા ના પાડીએ. જેને તે ખાધા રાખું તળાવમાં નાવું પછી માથું દુખે. હાથ દબાવવાનો. હાથ દબાવો અહીં કઈ નવરાહી તાર હટ. હાથ દબાવો લો. મેં કીધું તું જા. ઉલટી જેવું થાય. પેલા શેખ રે. હા યા બેઠા બેઠા આવો આવો સીતારામ સીતારામ. બેહો. હું આમને શું થાય છે? ને તાવ આવી ગયો હે, ઉલટી જેવું થાય છે અને માથું દુખે. તો મારે તપાસ કરવી પડશે. હે તપાસ કરવી પડશે. તપાસ કરો અને દવા આપો કઈક સારું થાય ને એવું કરો. બધું આ ઠેલામાં બધી દવાઈઓ જ છે. એમ ને હા તો જલ્દી સારું થાય ને એવું કરો, નકર આ રાન છે કોણ ભૂખો રહે એમને. પણ મારે તપાસ કર્યા કરી એમ ખબર ન પડે. કરી લો.
સાહેબ હા નહીં મટે, કાં શું થયું નહીં મટે, હે નહીં મટે. કાં પણ ગરોળીઓ ખાઈ ગઈ છે. કોને કીધું હું કહું છું, પણ ગરોળિયું નો ખાય કોઈ. પણ આ ગરોળીની પૂંછડી તો પડી જાય હેઠે જોતો. ઈ ગરોળી પૂછડી તો ગરોળી મારી નાખી હોય ને તો ઈ એમાં પડી હોય. આ પૂંછડીઓ પડી તું ગમે ઈ લાઈને મટશે તો નહીં જ એ તે. ગરોળી કોઈ નો ખાય. હાલી હું નીકળા છો માણા કેરીઓ ખાય, ગરોળીઓ ખાય. અતારમાં દી બગાડવા આવ્યો જી ગરોળી. નથી બગડે, હું હાચું કહું છું, હું હનુમાન થી બોલું છું. વાહ તમારો અનુમાન. આવા ગરોળા કોઈ ખાતા હું હશે? જેવો તેવો વહીવટ નથી, વહીવટ છો વહીવટ ને વૈદ. આ તો બોલતા શીખો પેલા. આ ગરોળીઓ ખાય એમાં હું બે ભાનમાં થઈ ગયો છું. જવા દો ગરોળી ખાઈ ગયા. કે હારું નહીં થઈ જાય, ગમે ઈ દવાખાને લઈ જા નહીં. હા વાંધો ને જવા દો. અલે ઊભી થાવ એમ કે ખારા દવાખાને જઈ વેલ. મારથી ઊભું ને થવાતું. હા તો હું રોટલા ઘડીશ ને ખાઈ જાય બેઠી બેઠી. આ ઘડી લ્યો. હા હું હવે આવો હા આ બગડી આવો. તમે વૈદ્યરાજ છો? હા તમને થાય છે? હું મને છે ને ઝાડા ઉલટી છે. ઝાડા ઉલટી છે, બહુ ઝાડા થાય છે. આ પાણી જેવા ભાગ્યા જાય. એમ હા બંધ કરી દઉં. અને હું તમને 3 ટાઈમની દવા આપું છું, બરોબર? ટાઈમે ટાઈમે પી લેજો, ભૂલી ન જતા, નકર ભૂંગળી ચાલુ રહેશે. આ ઝાડા ઉલટીની છે ને હા બરોબર, ભૂલતા નહીં. ઈ હું કરવા ખોલો છો? બરોબર મેં દવા આપી. દવા જોવી પડે. હું વૈદ છો કે તમે વૈદ છો? વૈદ તમે છો? તો હું કરવા ખોલો? ખોલવાની નથી, પડીકો વાળી રાખો. આ તમે શેની આપી? ઝાડાની આપી છે. ઝાડા ને આપી? હા. આ માથા દુખાવાની છે. એમ તઈ એટલે જોવું પડે. ઠીક, લાવો બીજી આપો. બહાર કોઈને જાવ કરે ને બેન કરજે હોસ્પિટલ. ભાઈ જાવા દો ને હવે. આવા સીધા કરો બધાની માથે. જાવા દો, કે કરવાના કરો છો? મગજ મારી કરો એમાં. હું ફી લો તમે? હે ફી કરી છે તમારી? ફી હા 35 રૂપિયા 3 ગોળીના. ફી દેતા જા. પાછી તમે 500 દેજો મને. આગળ હું બીમાર પડી જાત. હજુ મારા કઈ દુકાન ઉઘાડી જ છે મેં. આ ઉઘાડ જાવ છે ને કેટલા ખાવા? તો શું કરું? હવે આવું કોઈ ન કરતા જવા દઉં છું. બહુ સારું. હા મારો બેટો વૈદ જેવો લાગે હો, બધું જાણી ગયો. આ મને છે, મને ફૂલવાડે મારેથી વાંચ્યા છે. 1 10 વર્ષ જીવ્યો, એમાં ખામી રહેવા દીધી હોય ને, ન કરવાય નહીં ને કરી લાગે છે. જાણકાર છે. હાલો જય બલા. થઈ જાય, સારું થઈ જાય. આ કડાળમાં હમણાં વૈદરાજ આવે છે, મેં વૈદને બોલાવ્યા છે. સારું થઈ જાય. મારાથી બોલાતું નથી. બોલમાં હમણાં સારું થઈ જાય. વૈદરાજ આવે છે, બહુ અનુભવી વૈદરાજ છે. હમણાં આવશે, હું કહીને આવ્યો, આવતા જ હશે. કે આવો આવો વૈદરાજ, આવો આવો આવો. આ તમારી બાયડી છે? હા મારી ઘરવાળી છે ને. આ ગળામાં હોજો આવી ગયો છે. મારે તપાસ કરવું પડે. આ તપાસ કરો. પાણી પીવાતું નથી, હા નથી લઈ શકતી. તરસ લાગી છે મને, બહુ તરસ. વૈદરાજ આવી ગયા. શાંતિ રાખ, બોલવાનું નહીં કાંઈ, શાંતિ રાખ, શાંતિ. શાંતિથી હોઈ જવાનું, કાંઈ વોઇસમાં બોલવાનું નહીં. ચેક તપાસ કરો. હા હોય કોઈ જવું છે. આ કડાળમાં વૈદરાજ ને જોવા દે. હોજો તો અહીંયા છે ને અહીંયા છે. મારે કયો હોજો તારા ઉતારો? ગળાના હોજામાં કહો, એ હા નથી લઈ શકતી. એમ. વૈદરાજ તમારે વહેલી વાત ન કરાય? અરે કયા ના તમને કેવરાયું છે. લાવ લાવ પાણી લાવ. હમણાં વૈદરાજ દવા મારા મને આપે છે. હું મટાડવો છે ને, આવો મટાડ દો. ભાઈ હા તમે 2 પાણા લેતા આવો. પાણા 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 શું કરશો? તમે વૈદ છો કે હું વૈદ છું? વૈદ તો હું તમે કહું એમ કરો તમે. એટલે કવડા નાના પાણા લાવો. નહીં, મોટા પાણા લાવો.
મોટા પાણા લાવો હા ઉભા રહ્યો લેતો આવું તમે ચેક કરો હા ચાલુ રાખો લેતો આવું હા ચેક કરો આ પગે હોજા નથી ને ક્યાંય ના 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 નહીં ને ગળામાં સોજો છે. આ તો હોજા જોવા પડે ને એમ કહું હાણા લેવા મોકલ્યો છે અરે આ લાવ્યો વૈદરાજ પાણા લાવ્યો લાવ્યો ને પણ આ પાણાનું શું કરશો તમે હું વાંચશો કે તું વાંચશો અરે પણ તને મને ઉભો રે આપ સારું સારું જો વૈદ્યના મોઢામાંથી થૂક ઉડે. વૈદરાજ રાડું વસી નાખો ને દવા કરો જલ્દી એડા એડા સાટા આવે છે તમારે સારું કરવું છે કે નહીં અત્યારે વરસાદ ચાલુ છે આ હું કરી મારું એટલે માથું આ ફોડી શું કરો નાખો. તમે હું જાઉં છું પણ આ અરે ઉભી રે દવા કરે વૈદરાજ દવા મારું મટાડવું છે કે નહીં માથું ન પડે હોઈ જા મટાડવું છે કે નહીં હોઈ જા વૈદરાજ દવા કરે આમ માથું રાખવાનું હા એમ તો આ શું કરશો હાથ લઈ લ્યો આ બધું હાથ લઈ લ્યો ને થઈ જાય સારું થઈ જાય વૈદરાજ છે એ જાય છે ને તો હોજો એમ સડ્યો હો આ હોજા વાળી જ બાઈ લાગે છે હા હવે છે ને બરાબર હાથ પકડજો પકડા હાલવા દેતા નહીં ન હલવા દો. મટાડવું છે ને મટાડવું છે. મટાડી દઉં તમ તારે મુજાય છે નહીં આ હું કરી આમ માથું રાખ આમ પકડો પકડો હાથ માથું નથી પકડો હાથ પકડો ને ચાલો પકડા પકડ્યો ને હા, હા. કેમ કઈ બોલે ચાલે નહીં બાપ હમણાં બોલ છે ઘડીક રહી એમ છે આ ઘડીક પર તાત્કાલ ન મટે પકડો બરોબર વૈદરાજ આ બોલતી કા નથી હે આ બોલતી કા નથી હમણાં બોલ છે એમ બોલ જ કરી જ ને ના કઈ બોલતી હહડતી નથી જરાય બોલ છે હમણાં બોલ છે થોડીક વાર ઉભા રહ્યો તમે આ કઈ બોલતી ચાલતી નથી અને મને કાંઈક આમાં જોખમ લાગે ગામમાંથી કોકને બોલાવવું મારે કોકને બોલાવવા પડશે ગામમાંથી આ કાંઈ હાવ હહડતી નથી આનો હા નથી ચાલતો લાગે બોલાવું કોકને ગામમાંથી હવે ભાગવા દે પોસા પગે નકર મને ઠમઠોરી નાખશે નહીં બાયડી વગર નો આ કરશે તો હાથ બાથ પડી જાય તો મારે કોકને બોલાવવા પડશે હાલો હું કોકને બોલાય આવું ગામમાંથી પડોશમાંથી કોકને બોલાય આવું હવે જૈન તો આવ્યો છો હવે ઘડીક બેહું ધોળા ધોળનો પાર રહેતો નથી અહીંથી આયા ને અહીંથી આયા કેટલીક દવાઈઓ કરાવી મારે પણ શીખવું એ તો ભલે વય તો મારે થવું જ છે આ બધો અનુમાનથી કામ લેવાનું છે હા મજા મજા ખાઈ છે આમ લે આ તમારી સીટ છે તો કોની હોય ઠીક લ્યો હાલો હું કર્યું એટલે દર્દીને દવા આપી આવ્યો હા હા તે શું થયું મેં તો હનુમાન એવો ધોડ્યો ઘડીક તપાસ કરી માથું જોયું ગળું જોયું બધું જોયું પછી હાથે તપાસ કરીને હા ત્યાં હેઠે ઓલી ગરોળીની પૂંછડી પડેલી હા એ ગરોળી ખાઈ ગઈ એ કેમ મારે સારું કરવું કોણ ગરોળી ખાઈ ગઈ એ બાય હવે બાય કોઈ દી ગરોળી ખાતી છે પણ હું પૂંછડી ભાળી ગયો તો ભૂંસડી તો અહીંયા પડી હોય આ એની માથે અનુભવ કર્યો મેં એલ્યા એવા અનુમાન ન હોય બહુ પૂંછડી રીતસર પડી હતી પણ ઈ તો કોક નીંદડું બીંદડું આવ્યું હોય માર્યું હોય પૂંછડું ખરી ગયું હોય અને ગરોળી જ ખાઈ હતી એવું જ લાગ્યું તો જ પૂંછડી પડી હોય ને આ કેવો મીંગડો પૂંછડ્યું તો આપણે અહીં ક્યારેક પડ્યું હોય તો આપણે ખાતા આવીશું ગરોળીઓ બસ મારેથી મટશે નહીં એટલે તો તેને તે શું કર્યું કાંઈ કર્યું નહીં નહીં મટે ગમે ના લઈ જા ગરોળી ખાય છે થોડું કાંઈ મટે એટલે આ ગરોળી કોઈ દી માણા ન ખાય તું હાવ ગાંડો લાગે પૂંછડીઓ ના પડી હતી ઢગલો એક ઈ તો પડ્યું હોય અહીંયા એ અનુમાનથી મેં કર્યું આ કામ હા અને બીજા દવા આપવા નથી દર્દી શું થયું એને ગળામાં હોજો સડી ગયો તો એ બાઈને પછી છે ને મેં અનુમાનથી 2 પાણા લાવ્યો 2 પાણા લાવીને એક અહીંયા બોચીમાં મૂક્યો કાંધમાં એટલે કોને એ બાઈને પછી પછી બીજો પાણો અહીંયા ધબ દઈને માર્યો ને તો બાઈ મરી ગઈ એ તારા બાપ ઈ તો એવો તને કોણ આઈડિયો કરવાનો કે છે અને મને તો એવો માર્યો ઠમઠોર્યો એટલે ધોડીને અહીં આવ્યો સૌ
તો ત્યાં અહીં વાહે નો આવે થારું. આવશે જ છે ભાઈ મરી જાય ઈ ખામી રહેવા દે. તે તને આવું કોઈને કરવાનું કીધું તું? આ તમે કીધું હતું ને 2 પાણાથી ગળામાં હલવા એટલે 2 પાણા મૂકવાના. મેં તો ધબ દઈને મૂક્યો ને તો બટાળી દઈ. પણ એ માણાને નો હોય ઈ તો આ કઈ ખાઈ ગયું હોય બકરું હોય તો એ આઈડિયા કામ કરે. હવે વૈદ સાહેબ હા. હવે આ રહેવાય એવું નથી. હમણાં અહીંયા 5-6 જણા લઈને આવે છે તો ધબધબાવશે. ઈ હાસુ. હવે ભાગી જવાય. હા ભાગી જવાય. ભાઈ મરી જાય ઈ ઓછો ઉતરે એનો ધણી. નો જ ઉતરે ને ત્યાં કામ હાલો. ક્યાં સારું કામ કર્યું છે. કરો હેંચેલો હવે. હાલ. હાલો